ભરૂચ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન ઓફ ભરૂચ ક્રેડાઈના પ્રમુખ તરીકે નિશિતભાઈ અગ્રવાલ નિમાયા. ભરૂચ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન ઓફ ગુજરાત કે જે ક્રેડાઈ ગુજરાત તથા ક્રેડાઈ ઇન્ડિયા સાથે એફિલિએશન ધરાવે છે. માનનીય પંકજભાઈ હરિયાણી વર્તમાન ક્રેડાઈ ભરૂચ ચેરમેન અને વર્તમાન પ્રમુખ રોહિતભાઈ ચદ્દરવાડાના આગેવાની હેઠળ તારીખ 3 ઓગસ્ટ 2024ના રોજ વાર્ષિક સામાન્ય સભા મળી, જેમાં મોટી સંખ્યામાં ભરૂચ તથા અંકલેશ્વરના બિલ્ડર ભાઈઓ રિજન્ટા સેન્ટ્રલ હરિમંગલા એબીસી ચોકડી ભરૂચમાં ભેગા થયા હતા. સ્વર્ગવાસી થયેલ ક્રેડાઈ ભરૂચના મેમ્બર્સને પોતાના સ્થાને ઊભા થઈ 2 મિનિટનું મૌન પાડ્યું હતું. સભાને વર્તમાન ક્રેડાઈ ભરૂચના પ્રમુખ માનનીય રોહિતભાઈ ચદ્દરવાડાએ સ્વાગત પ્રવચન આપી સભાને આગળ વધારી. વર્તમાન ક્રેડાઈ ભરૂચના પ્રમુખ રોહિતભાઈ ચદ્દરવાડાએ નવા પ્રમુખ તરીકે તારીખ વર્ષ 2024થી 2026 કાર્યકાળ માટે નિશિતભાઈ અગ્રવાલનું નામ સૂચન કરેલ અને તમામ હાજર સભ્યોએ ટેકો અને સંમતિ આપતા નિશિતભાઈ અગ્રવાલ ક્રેડાઈ ભરૂચ 2024થી 2026 માટે પ્રમુખ જાહેર કરેલ હતા. નિશિતભાઈ અગ્રવાલ પ્રમુખ બનતાની સાથે 2024થી 26ની નીચે મુજબ કમિટી પણ જાહેર કરેલ, જેમાં ઉપપ્રમુખ કિરણભાઈ મજમુદાર, ઉપપ્રમુખ મનીષભાઈ પટેલ, માનદ મંત્રી જિગ્નેશભાઈ કુરલવાડા, ખજાનચી સેજલભાઈ શાહ, જોઈન્ટ ખજાનચી નીરવભાઈ શાહ, જોઈન્ટ મંત્રી કૌશિકભાઈ સોલંકી, અલ્પેશભાઈ તોલાટ, બાબુભાઈ ખેની, અલ્કેશભાઈ શાહ, જીમીભાઈ જેમ્સ અને બાબુભાઈ પટેલને કમિટી સભ્ય તરીકે અને કૃણાલભાઈ દાયમાને યુવા પાંખના સભ્ય તરીકે જાહેર કરેલ હતા. જિગ્નેશભાઈ કોરલવાડા માનદ મંત્રીએ આભાર પ્રવચન આપેલ અને સભાનું સંચાલન ઈશાદભાઈ ગૌડે કર્યું હતું.